વલસાડ જિલ્લામાં ભાજપના 20 કાર્યકરો સસ્પેન્ડ થયા છે. પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખે 6 વર્ષ માટે કાર્યકરોને સસ્પેન્ડ કર્યા છે. તો પાલિકાની ચૂંટણીમાં ટિકિટ ન મળતા પક્ષ ઉમેદવારી કરી હતી અને વલસાડના 15, પારડી અને ધરમપુરના 2 કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના માન્ય ઉમેદવારોની સામે 3 નગરપાલિકાઓની અંદર જેમણે પોતે ઉમેદવારી નોંધાવી છે, પછી અપક્ષમાંથી હોય, કોંગ્રેસમાંથી હોય કે આમ આદમી પાર્ટીમાંથી હોય, અથવા તો જે આપણા ભારતીય જનતા પાર્ટીના જે સભ્યો જે છે એમના પરિવારમાંથી પણ કોઈકે ટિકિટ માટેનું ઉમેદવારી કરી હોય, અપક્ષો, કોંગ્રેસ અથવા તો એનામાંથી, એવા તમામ લોકોને ભારતીય જનતા પાર્ટીએ નોટિસો આપી છે અને એ નોટિસોનો જવાબ ન મળતા ભારતીય જનતા પાર્ટીએ એમને આવનારા 6 વર્ષ માટે પાર્ટીમાંથી બરતરફ કર્યા છે. એની અંદર વલસાડ નગરપાલિકાની અંદર કુલ 15 જેટલા છે કાર્યકર્તાઓ, પારડી નગરપાલિકાની અંદર 3 છે અને ધરમપુર નગરપાલિકાની અંદર 2 જેટલા કાર્યકર્તાઓ, એમ કુલ 20 જેટલા કાર્યકર્તાઓ સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી છે.